આ ટેન્શન છે રશિયાના રાષ્ટ્રપતિની ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિમ જોંગ ઉન સાથેની મુલાકાત. સામાન્ય રીતે બે દેશોના શાસકો વચ્ચેની મુલાકાત બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટેની હોય છે, પરંતુ આ મુલાકાત દુનિયાને ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ લઈ જવાની એક કડી પણ માનવામાં આવી રહી છે. ઉત્તર કોરિયાના મહેમાન બન્યા પુતિન. કિમ જોંગ સાથેની મુલાકાતે વધાર્યું ટેન્શન. સામાન્ય નથી તાનાશાહ સાથેની આ બેઠક. શું ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ છે પુતિનના કદમ? રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઉત્તર કોરિયાની મુલાકાત લીધી. 24 વર્ષ બાદ રશિયાના રાષ્ટ્રપતિએ ઉત્તર કોરિયાની મુલાકાત લીધી છે. ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયોંગમાં આવેલા સુનાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વ્લાદિમીર પુતિન પોતાના સ્પેશિયલ વિમાનમાં સવાર થઈને પહોંચ્યા હતા. પુતિનના સ્વાગત માટે ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન પણ પહોંચ્યા હતા. પુતિન વિમાનમાંથી નીચે ઉતરતા કિમ જોંગ ઉને તેમને ગળે લગાવ્યા હતા. વ્લાદિમીર પુતિનનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તે બાદ બંને એક જ કારમાં રવાના થયા હતા. પુતિનની મુલાકાતને લઈ ઉત્તર કોરિયામાં જબરજસ્ત તૈયારી કરવામાં આવી હતી. રસ્તાઓ પર પુતિનનું સ્વાગત કરતા મોટા બેનરો અને પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પુતિન અને કિમ જોંગ એક વાહનમાં સવાર થઈને નીકળ્યા ત્યારે તેમની સુરક્ષાનો જબરજસ્ત કોન્વો હાઈવે પરથી પસાર થયો હતો. વ્લાદિમીર પુતિન 2 દિવસ માટે ઉત્તર કોરિયાના પ્રવાસે છે. પહેલા દિવસે રશિયાના રાષ્ટ્રપતિ માટે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો. પરેડ સમારોહમાં કિમ જોંગ ઉન સાથે પુતિન ઉપસ્થિત રહ્યા હતા. બંને નેતાઓ એક સાથે રેડ કાર્પેટ પર ચાલ્યા હતા. બંને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં પરેડ યોજવામાં આવી. અભિવાદન સમારોહમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પરેડ સમારોહમાં રશિયાના રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિની મોટી તસવીર લગાવવામાં આવી હતી. બંને શાસકો ખુલ્લી કારમાં સવાર થયા, જ્યાં હાજર મહિલાઓ, બાળકો અને સૌનું અભિવાદન તેમણે ઝીલ્યું હતું. જબરજસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બંને રાષ્ટ્રપતિઓ એક જ કારમાં સવાર થયા હતા. આ મુલાકાતમાં વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકા અને પશ્ચિમી દેશો તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો સામેની ચર્ચા કરવામાં આવી. તે બાદ બંને દેશોએ નવી વ્યૂહાત્મક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર પણ કર્યા હતા. ક્રેમલિને આ મુલાકાતને બંને દેશ વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત કરનારી ગણાવી હતી. બેઠક બાદ બંનેએ સંબોધન પણ કર્યું હતું. વ્લાદિમીર પુતિને બંને દેશ વચ્ચે થયેલા કરારને સ્વતંત્ર વિદેશ નીતિ ગણાવી હતી. આ સાથે તેમણે અમેરિકા અને પશ્ચિમી દેશો પર નિશાન સાધ્યું હતું કે તેઓને ધમકી આપી શકાશે નહીં. પુતિને કહ્યું હતું કે પશ્ચિમી દેશોએ લગાવેલા પ્રતિબંધોનો સામનો રશિયા અને ઉત્તર કોરિયા સાથે કરશે. રશિયા અને ઉત્તર કોરિયા સ્વતંત્ર વિદેશ નીતિ અપનાવી રહ્યા છે અને તેમને બ્લેકમેલ કરી શકાશે નહીં. રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે પહેલેથી જ મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે. 24 વર્ષ અગાઉ પુતિને જ્યારે કોરિયાની મુલાકાત લીધી હતી ત્યારે ઉત્તર કોરિયામાં કિમ જોંગ ઉનના પિતાનું શાસન હતું. તે બાદ વર્ષ 2011માં કિમ જોંગ ઉને જ્યારે સત્તા સંભાળી ત્યારે તેમણે પોતાના પિતાની જેમ રશિયા અને ચીન સાથે સારા સંબંધો બાંધવાના પ્રયાસ કર્યા હતા. રશિયા અને ઉત્તર કોરિયા ગાઢ મિત્રો છે અને તે જ કારણથી વર્ષ 2012માં રશિયાએ ઉત્તર કોરિયાના તમામ દેવા માફ કરી દીધા હતા. સિયોલની ઈવા યુનિવર્સિટીના પ્રોફેસરની આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થા સાથે થયેલી વાતચીત મુજબ પુતિનની મુલાકાત ઉત્તર કોરિયા માટે એક મોટી જીત સમાન છે. આ મુલાકાતથી વિશ્વમાં ઉત્તર કોરિયાની છબી વધુ મજબૂત થશે. ન માત્ર ઉત્તર કોરિયાને આ મુલાકાતથી ફાયદો થશે, પરંતુ વ્લાદિમીર પુતિન પણ આ પ્રવાસનો મહત્તમ લાભ લેવા માંગે છે. છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધના કારણે રશિયા પર અનેક પ્રતિબંધો તો મુકાયા છે, સાથે પુતિનને ભારે ટીકાનો સામનો પણ કરવો પડ્યો છે. તેવામાં ફરી એકવાર ગ્લોબલ સ્ટેજ પર પોતાની છબીને મજબૂત લીડર તરીકે પ્રસ્થાપિત કરવા તેઓ માંગે છે. જ્યારથી યુક્રેન સહિત અમેરિકા અને પશ્ચિમના દેશો સાથે રશિયાનો તણાવ વધ્યો છે,
ત્યારથી પુતિન ઉત્તર કોરિયા સાથે પોતાના સંબંધો વધુ મજબૂત રહે તેવા પ્રયાસ કરી રહ્યા છે. બંને દેશો વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અમેરિકા અને પશ્ચિમી દેશોની ચિંતા વધારનારા છે. અમેરિકા નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પ્રવક્તાએ સ્વીકાર્યું કે બંને દેશ વચ્ચેના સંબંધો ગાઢ બનવા એ મોટી ચિંતાનો વિષય છે. મહાસત્તા કહેવાતા અમેરિકાને એ વાતનો ડર છે કે રશિયા ઉત્તર કોરિયાના મૈત્રીપૂર્ણ સંબંધો દુનિયામાં તેમના સિવાયનો અન્ય વિકલ્પ ઊભો કરવાનો પ્રયાસ છે. પશ્ચિમના દેશો સાથેની લડાઈમાં રશિયા અને ઉત્તર કોરિયાને સૈન્ય ભાગીદાર તરીકે જોવામાં આવી રહ્યા છે. ઉત્તર કોરિયા વધુને વધુ એડવાન્સ ટેકનોલોજીવાળા હથિયાર બનાવવા માંગે છે અને તેના માટે રશિયાની ટેકનોલોજીની જરૂર ઉત્તર કોરિયાને પડશે. ઉત્તર કોરિયા લાંબા અંતરની મિસાઇલો અને પરમાણુ હથિયારોને એડવાન્સ કરવા માંગે છે. આ જ કારણથી તેઓ મિલિટરી સેટેલાઇટ પ્રોગ્રામ પર કામ કરી રહ્યા છે અને તેના માટે રશિયાની મદદ પર ઉત્તર કોરિયા નિર્ભર છે. એક તરફ રશિયા, ઉત્તર કોરિયા અને ચીન છે જેઓ દુનિયા પર અમેરિકાનું પ્રભુત્વ ઘટાડવા માંગે છે. અમેરિકા તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધોનો સામનો કરી રહેલું રશિયા નવા વિકલ્પ તરીકે તેઓ ઉભરી આવવા માંગે છે. તો તેની સામે અમેરિકા, યુરોપિયન દેશો, નાટો સંગઠનના પ્રયાસોને કોઈ પણ કાળે સફળ થવા દેવા નથી માંગતા. ત્યારે સમગ્ર વિશ્વ પર જાણે બે લકીરો ખેંચવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં એક તરફ અમેરિકા છે તો બીજી તરફ ચીન અને રશિયા છે. આ બધા વચ્ચે ભારત સહિત કેટલાક દેશો એવા પણ છે જેમના માટે અમેરિકા સાથે પણ સુમેળભર્યા સંબંધો રાખવા આવશ્યક છે, તો બીજી તરફ રશિયા સાથે પણ ભારતના મૈત્રીપૂર્ણ વ્યાપારિક સંબંધો છે જેની અવગણના ભારત કરી શકતું નથી. ચીન અને રશિયા તાકતવર દેશો છે જેમાં ઉત્તર કોરિયાનો હવે તેમને સાથ મળ્યો છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.